માતાજી, પહેલાં તો આપ સૌને ચૈત્ર નવરાત્રિની હાર્દિક શુભકામના અને માતાજીના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ કે માતાજી સૌ સારુંવાનું કરે, બહેનો દીકરીઓની લાજ રાખે, એવી સૌને સદબુદ્ધિ આપે। અહીં ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો, આપ સૌનો હું આભાર વ્યક્ત કરું છું કે આજે અસ્મિતાની લડાઈ આપણે લડી રહ્યા છીએ, એમાં આપ સૌ આ ઇતિહાસમાં આપનું નામ દર્જ કરાવવા માટે અહીં બહુ મોટી સંખ્યામાં હાજર રહ્યા છો। હું અહીંથી બા શ્રી દીપુબા દેવડાનો એક મેસેજ પાસ કરવા માંગુ છું કે એમની હાજરી અહીં હોવી જોઈતી હતી, એમણે પોતે પણ કીધું, પણ એમની એક વિદ્યાપીઠની જવાબદારીના લીધે અહીં હાજર નથી રહ્યા, એના લીધે એમને ખેદ વ્યક્ત કર્યો છે। એ સિવાય આજે હું આપને એક ક્ષત્રિયાણી તરીકે અને એક ગુજરાતની દીકરી તરીકે બે વાત કરવા આવી છું। આપણે બધાએ મને આટલા દિવસથી સાંભળી હશે, મારા વિચારો સાંભળ્યા હશે, મારી લડાઈ સાંભળી હશે, પણ હવે જે હું આપને વાત કહેવા માંગુ છું એ આપણે અહીંયા જે છેલ્લા 3-4 દિવસથી જોઈ રહ્યા છે એ આપ સૌએ સમજવી પડશે। આપણે જોઈ રહ્યા છીએ કે જે આ અસ્મિતાનો સવાલ છે, એ જે રાજા રજવાડા આપણા જે છે અથવા સત્તામાં જે બેસેલા આપણા રાજાઓ છે એમનો પણ સવાલ છે, અને જે ખેતરમાં પાણી વાળી રહ્યા છે ને આપણા ભાઈઓ, એના અસ્મિતાનો પણ સવાલ છે। એમને પણ આ દિલ પર વાગ્યું છે કારણ કે એમની બહેનો દીકરીઓનો આ સવાલ છે। પણ આપણે જોઈ રહ્યા છીએ આટલા દિવસમાં કે ક્યાંક ને ક્યાંક આપણા જ વડીલો, આપણા પિતા તુલ્ય ભાઈઓ વડીલો આપણા જે સત્તામાં છે એમને આપણી પાસે મોકલવામાં આવી રહ્યા છે સમજાવવા માટે। પાર્ટીના પ્રોટોકોલ પ્રમાણે એમની ફરજ નિભાવી રહ્યા છે અને એ સ્વીકાર્ય છે, વાતચીત થવી જોઈએ, એ એમની જવાબદારી નિભાવી રહ્યા છે। એ સિવાય આપણા માથાની જે પાઘડીઓ છે, આપણો તાજ છે, એવા આપણા રાજા મહારાજાઓ, એ લોકોને પણ અહીં કંઈક ને કંઈક, જે લોકો આપણને વ્યક્તિગત આ મુહિમમાં, કારણ કે એમનું ગોત્ર તો આ જ છે ને, લાગ્યું તો એમને પણ છે, પણ ક્યાંક ને ક્યાંક આપણને સૌને હિન્દુત્વની લાલચ। હું તો અહીંયાથી પૂછવા માંગુ છું કે રૂપાલા સાહેબ એટલે હિન્દુત્વ કે બહેનો દીકરીઓનો અસ્મિતાનો સવાલી હિન્દુત્વ? એટલે અહીં ક્યાંય પણ આપણે સૌ જોઈ રહ્યા છીએ કે બધી જ રીતે આપણી પર પ્રહારો થઈ રહ્યા છે, ક્યાંક ને ક્યાંક આંદોલનને અલગ દિશામાં ફંટાવવામાં આવી રહ્યું છે, આપણી સૌની ધીરજ ખૂટી રહી છે। આજે કદાચ જોયું હોય તો હું પણ થાકી છું માનસિક રીતે, કારણ કે આપણી પર માનસિક પ્રહારો જેમ યુદ્ધમાં આપેલા રણનીતિમાં યુદ્ધનો જે લડેયા હોય ને એના હાથ પગ બધા શરીરના જેથી મક્કમ બળે લડતો હોય ને એની પર પ્રહારો કરવામાં આવી રહ્યા છે। એટલે આ બધા પ્રહારો છે ને એ આપણા માથા કાપવાના પ્રહાર થઈ રહ્યા છે। પણ હું આપના માધ્યમથી અહીં દર સત્તા પક્ષ અથવા જે કોઈ આ કરી રહ્યું છે અને હું કહેવા માંગુ છું કે રાજપૂત સમાજ આવડ બાવળની જાત નથી। રાજપૂત સમાજ આજે કદાચ અમારા જે માથાઓ છે એને તમે કાપી નાખશો ને તો અમારા ધડ પણ લડશે। એટલે અમારા જે વડવાઓ છે, અમારા જે વડીલો છે, અમારી માટે જે સન્માનીય છે, અમારા ગુરુ હોય, અમારા રજવાડાઓ હોય, અમારા સત્તામાં જે બેસેલા ભાઈઓ હોય, આપ એમને પણ કાપી નાખવાની કોશિશ કરશો ને તો આ અમારા ગામના પાદરમાં જે નાનો ભાઈ બેઠો છે ને એ અમારા ધડ છે, એ પણ લડશે। જય ભવાની। બીજી અહીંયા બહુ જરૂરી વાત કહેવા માંગુ, હું આપની સામે ઊભી છું તો માત્ર એક ક્ષત્રિયાણીના ગુણ નથી, હું ગુજરાતની દીકરી છું, હું 18 વરણ વચ્ચે મોટી થઈ છું, મારામાં આજે ઊભી રહેવાની જે હિંમત છે, મારા ઘરે પણ પોલીસ આવે છે, મારો પણ પરિવાર છે। આજે હું એક પક્ષ રાજપૂત સમાજની સંકલન સમિતિની મહિલા પ્રમુખ તરીકે જે જવાબદારી નિભાવી રહ્યું છે, મારા પર પણ પ્રેશર આવી રહ્યા છે। 5 જણ મને પણ ફોન કરી રહ્યા છે કે બેટા આની પછી સમાજ તમારી હારે ઊભો રહેશે, કાલ સવારે તમારા પરિવાર પર આવશે તો, ફલાણો આવશે તો। પણ હું એ જ કહું છું કે આજે હું મક્કમતાથી ઊભી છું કારણ કે મને ખબર છે કે મારો ભાઈ અને મારો સમાજ તો ઊભો જ છે, મારી સાથે 18 વરણ ઊભો છે। અને શ્રી દશરથ બાબાએ જે વાત કરી એ વાત પણ હું સહેમત છું। અને આપણે જોયું હશે કે મોવડી મંડળ અથવા મુખ્ય આપણા જ્યારે અહીંથી મોદી સાહેબ ગુજરાતમાંથી જતા હતા ત્યારે એવું કહીને ગયા હતા કે મારી ગુજરાતની બહેનોને મારી જરૂર પડે તો એક ટપાલ લખી દેજો। હું મોદી સાહેબને અને માનનીય અમિતભાઈને પણ કહેવા માંગુ છું કે આપ દિલ્હીની ગાદી સંભાળો છો, સારી વાત છે, દેશ ચોખ્ખો કર્યા છો, સારી વાત છે, સત્તા સંભાળી રહ્યા છો, ઇન્ટરનેશનલી આપણું દેશ ચમકે કરી રહ્યા છો, એ સારી વાત છે, પણ હવે પાછો એ સમય આવી રહ્યો છે કે ગુજરાત તરફ મીંડ માંડો, તમારું આંગણું ફરી ગંદુ થઈ રહ્યું છે।
સત્તાની લાલચમાં અહીં દરેક નેતા નિમ્ન કક્ષાની ટિપ્પણી જ્ઞાતિ જાતિ પર જઈને ઊભો રહ્યો છે, એનું ભોગ તમારું ગુજરાત બની રહ્યું છે. એટલે પહેલાં આંગણું ચોખ્ખું કરવાનો સમય છે. એટલે હું આપના સૌના માધ્યમથી કહું છું, 18 વરણને કહું છું કે આજે રાજપૂતની સમાજની બહેનો દીકરીઓ પર નિમ્ન કક્ષાની ટિપ્પણી થાય છે. કાલ સવારે આપના પણ આવશે. આજે રાજપૂત સમાજ લડી રહ્યો છે, આપ સૌ માટે લડી રહ્યો છે. એટલે અહીંથી આજે સંકલન સમિતિના જે આજે એક જાહેર કરવામાં આવ્યું છે કે 14મી એક મહાસંમેલન છે, અસ્મિતા સંમેલન છે. એ મારા પહેલાંના જે વક્તાઓએ કીધું અને આજે મીડિયામાં પણ આવ્યું કે રાજપૂત સમાજની અસ્મિતા માટેનો સવાલ છે, બહેનો દીકરીઓની અસ્મિતાનો સવાલ છે. પણ હું અહીંયા સાથે એ જોઈન્ટ પર કરું કે ભારત વર્ષની દરેક દીકરી માં આનો સવાલ છે. એટલે 18 વરણ પણ આ એક મહાસંમેલનમાં જોડાય. આ લોકશાહી છે, માથા લેવા દેવાની વાત નથી. જે કોઈ મારા આગળ જે કોઈ પ્રવક્તાએ કીધું સ્વાભાવિક છે, લોહી ગરમવો અને દુઃખ લાગ્યું છે. મને રાત ઊંઘ નથી આવતી. મને દબાવવામાં આવે ત્યારે 2 ઘડી મને વિચાર આવે કે આમાં શું કરી શકાય, કેમ આપણે આમાં મને નથી ખબર પડતી કે આપણે અરજી કરવી પડે છે 15 દિવસથી. જ્યારે હિન્દુત્વની વાત થતી હોય, રામ રાજ્ય આવ્યું ત્યારે રામ રાજ્યની આ હાલત હતી, આ સવાલ હતી. બહેનો દીકરીઓ રસ્તા પર આવવું પડતું હતું નહીં. એટલે આ જે કોઈ જે મુહિમ ચાલી છે, આ લડત છે, એક ભારત વર્ષમાં એક ઉદાહરણ ઊભું રહે છે કે ભવિષ્યમાં પણ કોઈ પણ નેતા સત્તામાં આવવા માટે થઈને જ્ઞાતિ જાતિ અને બહેનો દીકરીઓની ટિપ્પણી યાદ કરશે ત્યારે એને યાદ આવશે આ ક્ષત્રિય સંમેલન કે એક નેતાએ કર્યું હતું અને એની શું હાલત થઈ હતી. બીજું, લડાઈ લાંબી છે. આપણે ટિકિટ માટે લડી રહ્યા છે, ટિકિટ કપાવી જોઈએ. આ તો જે આપણો પાર્ટ 1 છે. ટિકિટ નથી કપાતી તો પણ આપણી પાસે બધા રસ્તા છે. અને રાજપૂત સમાજની સંકલન સમિતિનો હું વિશ્વાસ આપને આપું છું કે અમે સૌ આપણી માટે ઊભા છીએ. આ લડાઈ માત્ર મારી ને તમારી નથી, આપણી સૌની છે. એટલે આપ સંકલન સમિતિ પર પૂરો વિશ્વાસ રાખો. અને હું તો યુવાઓને પણ કહું છું કે ક્યાંય અવિશ્વાસ ન રાખો, આપની જરૂર છે. બહેનો દીકરીઓને પણ કહું છું કે કવિ દાદા એક મીરાબાઈને મેણું માર્યું હતું. ઘણા બહેનો મને એવું કહેતા હોય કે તૃપ્તિબામાં અમારી શું જરૂર છે. તો હું પણ કહું છું કે આમાં હું પણ પહેલી જ ઘડી હું સ્વીકારતી હતી કે મારી જરૂર નથી, ભાઈઓ લડી લેશે. પણ આ સમય આવીને ઊભો રહેશે મને નહોતી ખબર. તો કવિ દાદા મીરાબાઈને કીધું હતું કે ભજન સહેલું છે તંબુરના તાલે કરવું, પણ દોર્યું છે પતિની સંગાથે મરવું. દાંત પાળિયામાં પંજો ઈ પાણાનું શું, તમે ચૂંદડી ઓઢી હતી ઈ રાણાનું શું. તો આ મેં જેની ચૂંદડી ઓઢી છે, આપણે જેની ચૂંદડી ઓઢી છે, એ રાણો જો લડતો હોય તો મારી ને તમારી ફરજ છે કે આવીને ઊભા રહીએ. આપણા માતાઓ તો પાળિયા થતા એમના પુરુષોની હારે, આપણે એ તો જરૂર નથી ને. તો આ આપણે બધાએ દરેકને કહું છું 5 બહેનો 50 બહેનોને લઈને આવે અને જે રાજકોટનું સંમેલન છે એટલી મોટી સંખ્યામાં ઊભું થાય કે આનો પડઘો દિલ્હીની ગાદી સુધી પહોંચવો પડે. જય માતાજી.